દશેરા પર્વ દરમિયાન સુરત શહેરમાં ફાફડા, જલેબી જેવા પરંપરાગત સ્વાદિષ્ટ વસ્તુઓની માંગમાં ભારે વધારો જોવા મળતો હોય છે। આવી સ્થિતિમાં લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડા ન થાય તે હેતુથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓની દુકાનમાંથી ફાફડા, જલેબીના નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપ્યા છે। દશેરા પૂર્વે આરોગ્ય વિભાગના દરોડા શરૂ થયા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ફરસાણ વિક્રેતાઓ અને નાસ્તાના સ્ટોલો પર આરોગ્ય વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી। અહીંથી ફાફડા અને જલેબીના નમૂના સીલ કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। આ દરોડાઓ દશેરાની પૂર્વ સંધ્યાને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવ્યા છે, કારણ કે આ તહેવાર દરમિયાન સુરતમાં લાખો કિલો ફાફડા અને જલેબી આરોગાતા હોય છે। આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જો લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવશે, એટલે કે નમૂનાઓમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ કે હાનિકારક તત્વો જોવા મળશે, તો દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેરના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ અમે લોકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે। ચેકિંગ દરમિયાન તહેવારો દરમિયાન પણ સતત ચાલુ રહેશે। દશેરાની ઉજવણીના આનંદમાં કોઈ પણ વ્યક્તિના આરોગ્ય પર આંચ ન આવે એ માટે આરોગ્ય વિભાગ દ્વારા આવો પ્રામાણિક પ્રયાસ નોંધપાત્ર છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ટેસ્ટ રિપોર્ટમાં શું નીકળે છે અને આરોગ્ય વિભાગ કેવી કાર્યવાહી કરે છે। એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર। કઈ પ્રકારની અધિકારી ચાલી આજ રોજ આરોગ્ય અધિકારી શ્રીની સેવી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતના 9 જેટલા ઝોનમાં વિવિધ ટીમો બનાવીને અલગ અલગ સંસ્થાઓની ચકાસણી તેમજ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। કઈ પ્રકારનો રિપોર્ટ આવશે? રિપોર્ટ આવ્યા પછી તેની કામગીરી હાલ જે ફાફડા અને જલેબીના નમૂના લેવામાં આવે છે એ FSSAIના ધારાધોરણ પ્રમાણે છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે। જેનો રિપોર્ટ આવીએ જો એમાં ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે।